હેલો નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 7 વિષય વિજ્ઞાન તમારી જે એકમ કસોટી છે જુલાઈ 2022 તારીખ 23 જુલાઈ શનિવારના રોજ 25 ગુણનું પેપર લેવાયું. તે જે છે એની અંદર પ્રશ્ન બેંક આપે છે. એ પ્રશ્ન બેંકમાંથી અંદરથી એમાંથી તમારા પેપરમાં પ્રશ્નો પૂછાય છે, એટલે એનું આપણે સંપૂર્ણ પ્રશ્ન બેંકનું સોલ્યુશન જોઈશું. એટલે તમારે જે પ્રશ્નો પૂછાય છે તેના બધા જ જવાબ મળી જશે, અને જે પ્રશ્નો નથી પૂછાયા એ ખાસ તમારે તૈયાર કરી દેવાના છે, જેથી આવનારી વાર્ષિક પરીક્ષા માટે પણ તમને ખૂબ ઉપયોગી થશે, અને 100% વાર્ષિક પરીક્ષાનું પેપર પણ આમાંથી જ આવવાનું છે. એટલે ખાસ આ બધું તૈયાર કરી દેજો. સૌપ્રથમ વાત કરીએ પ્રશ્ન નંબર 1. ચેનલ પર ના હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો, કારણ કે અહીં તમને સંપૂર્ણ દરેક પ્રશ્નના દરેક જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન જોવા મળશે. અને કોઈ પણ પરીક્ષા હશે તો એની સારી રીતે તૈયારી કરવામાં આવશે, એના પેપર સોલ્યુશન પણ કરવામાં આવશે. એટલે ખાસ ચેનલ સાથે જોડાયેલા રહેજો. વાત કરીએ પ્રશ્ન નંબર 1, તો પહેલો પ્રશ્ન છે, તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો, સ્વયં પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ કઈ છે? તો એમાં જવાબ શું લખવાનો છે? કળશપર્ણ. અહીંયા વિદ્યાર્થી મિત્રો 10 પ્રશ્નો પૂછેલા છે, એમાંથી તમારા પેપરમાં કોઈ પણ 2 પ્રશ્નો પૂછવામાં આવેલા છે. કયા 2 પૂછવામાં આવેલા છે તમારે કમેન્ટ કરવાનું છે, અને બે તમારે સાચા પડ્યા છે કે નહીં એ ખાસ તમે જોઈ લેજો. એટલે પહેલામાં જેને આપ સ્વયં પોષણ અને પરપોષણવાળો પ્રશ્ન પૂછાયો તો એની અંદર પોષણ ધરાવતી વનસ્પતિ કઈ આવશે ભાઈ? કળશપર્ણ. આ ખાસ યાદ રાખજો, કળશપર્ણ. ચલો બીજો પ્રશ્ન જોઈએ. વર્ષા ઋતુમાં સડતા લાકડા ઉપર અથવા તો ભેજવાળી જમીનમાં ઉગતી છત્રી જેવી ડાઘાયુક્ત પોચી રચના હોય એને શું કહેવાય? તો એને શું કહેવાય ભાઈ? મશરૂમ. બરાબર, મશરૂમ જવાબ આવશે. ત્રીજું છે હરિતદ્રવ્ય ધરાવતું વનસ્પતિનું અંગ. તો હરિતદ્રવ્ય ધરાવતા વનસ્પતિનું અંગને શું કહેવાય? પર્ણ કહેવાય. ચોથો પ્રશ્ન છે કીટકોના આહાર તરીકે ઉપયોગ કરતી વનસ્પતિ. તો એમાં આવશે કળશપર્ણ. બરાબર, આમાં કળશપર્ણ આવશે. પ્રશ્ન નંબર 5, હરિતદ્રવ્ય ધરાવતું લીલ અને ફૂગ સાથે જોવા મળતું હોય તે સજીવ. હવે લીલ અને ફૂગનું સંયોજન શામાં હોય? તો લાઇકેનમાં આવે. બરાબર, જવાબ શું આવે? લાઇકેન. એકદમ સહેલું છે. બરાબર છે. છઠ્ઠું, જે છિદ્રો દ્વારા વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે તે છિદ્રને શું કહેવાય? તો એને આપણે પર્ણરંધ્ર કહીએ છીએ. બીજું વાયુ છિદ્ર પણ કહેવાય છે. બરાબર છે, આપણે પર્ણરંધ્ર અહીંયા લખીશું તો જવાબ આવશે પર્ણરંધ્ર. પર્ણરંધ્ર. સાતમો પ્રશ્ન છે જે વૃક્ષ પર વનસ્પતિ આરોહણ કરી પોષણ મેળવે છે તે વૃક્ષને શું કહેવાય? તો એ વૃક્ષને યજમાન કહેવાય. સાતમામાં જવાબ આવશે યજમાન. પ્રશ્ન નંબર 8, આપણે પ્રશ્ન નંબર 8 જે છે એ જોઈ લઈએ. વનસ્પતિ સરળ પદાર્થોમાંથી પોતાનો ખોરાક જાતે બનાવે તો એને શું કહેવાય? એ જે પ્રક્રિયા છે એને શું કહેવાય? તો પ્રકાશ સંશ્લેષણ. જેની મદદથી વનસ્પતિ પોતાનો ખોરાક બનાવે છે એ ક્રિયાને શું કહેવાય? ખાસ ધ્યાન રાખવાનું છે વિદ્યાર્થી મિત્રો, ક્રિયા પૂછી છે એટલે ક્રિયાનું નામ લખવાનું છે. જવાબ આવશે પ્રકાશ સંશ્લેષણ. 9મો પ્રશ્ન, મૃત અથવા સડી ગયેલ પદાર્થના દ્રાવણમાંથી પોષણ મેળવાય તે પોષણ કેવું કહેવાય? તો એ પોષણને શું કહેવાય? મૃતોપજીવી. યાદ રાખજો, મૃતોપજીવી આવશે. બરાબર. પછી જે સજીવો મૃતોપજીવી પોષણ ધરાવે છે તેને શું કહેવાય? તો તેને મૃતપોષી પોષણ કહેવાય. શું કહેવાય? મૃતપોષી પોષણ. હવે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2ની અંદર તમને જે છે એ અહીં પ્રશ્ન બેંકમાં 3 જોડકા આપ્યા છે, જેમાંથી તમારા પેપરમાં કોઈ એક જોડકું હશે. તમારે કમેન્ટ કરવાનું છે તમારે કયું જોડકું હતું, અને એમાંથી જેટલા બી 5 માર્ક્સનો પ્રશ્ન હતો જોડકાનો તો એ આપણે 3 જોડકાના જવાબો જોઈશું. એટલે તમે તમારી રીતે જે જોડકું પૂછાય એના જવાબો ચેક કરી લેજો, અને બાકીના 2 જે છે ખાસ તૈયાર કરી દેજો. બરાબર છે, આવનારી પરીક્ષામાં તમને ઉપયોગી થશે. ચલો, ચીકુનું ઝાડ. બરાબર, તો પહેલામાં છે ચીકુનું ઝાડ, તો એ શું આવે? સ્વયંપોષી. પછી અમરવેલ, તો એ આવશે પરોપજીવી. અમરવેલ જે છે પરોપજીવીમાં આવે. બ્રેડ ઉપર ફૂગ, તો એ શું આવશે? મૃતોપજીવી. કળશપર્ણ વનસ્પતિ, તો એ આવશે કીટાહારી. અને હરણ, તો હરણ શું આવશે? પરાવલંબી. ખબર પડી ગઈ? આ પહેલું જોડકું હતું. હવે આપણે નેક્સ્ટ જોઈએ બીજા નંબરનું જોડકું. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, જેની અંદર પહેલું છે રાઇઝોબિયમ બેક્ટેરિયા, તો એમાં શું આવશે? નાઇટ્રોજન. પછી લીલ, તો લીલમાં શું આવશે? હરિતદ્રવ્ય. છાણિયું ખાતર, તો એમાં આવશે ફોસ્ફરસ. ઉર્જાનો અદ્વિતીય સ્ત્રોત, તો કોણ હોય ભાઈ ઉર્જાનો સ્ત્રોત? સૂર્ય. લાઇકેન, તો લીલ અને ફૂગ. બી. ક્લિયર? ચલો ત્રીજા નંબરનું જોડકું જોઈ લઈએ. ખાસ તમારે કમેન્ટ કરવાનું છે તમારે 3માંથી કયું જોડકું પૂછાય તો તમારે 5માંથી કેટલા સાચા પડે જોડકામાં. બરાબર, એટલે 5માંથી 5 આવે એવા ઇઝી જ હતા, એટલે ખાસ જવાબ ચેક કરી લેજો. ચલો, પ્રકાશ સંશ્લેષણ, તો પ્રકાશ સંશ્લેષણમાં શું આવશે? કાર્બન ડાયોક્સાઇડ. પછી સહજીવન,
તો એમાં આવશે સહભાગિતા. પછી પોષક તત્વો તો એ આહારના ઘટકો આવે. ચણા તો એ રાઇઝોબિયમ છે, બરાબર. અને છેલ્લે છે ફૂગ તો એ શું છે? મશરૂમ. ક્લિયર? હવે આગળ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 2 છે, જેની અંદર પ્રશ્નો પૂછાયેલા છે. કોઈ પણ 2 પ્રશ્નો, એટલે આ બે ગુણના પ્રશ્નો છે. તમારા પેપરની અંદર કોઈ પણ 2 પ્રશ્નો પૂછાયા હશે, બરાબર છે. તો તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ બધા પ્રશ્નો જે છે પ્રશ્ન બેંકની અંદર હતા, બરાબર છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આના જવાબોનું સંપૂર્ણ સોલ્યુશન, એટલે જવાબ સાથે લખેલી જે તમારે PDF જોતી હોય તો એની PDF છે સોલ્યુશનની, એની લિંક હું તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપું છું. ત્યાંથી તમે PDF ડાઉનલોડ કરી દેજો અને ખાસ તૈયાર કરી દેજો બધા પ્રશ્નો. આગળ છે પ્રશ્ન નંબર 3, જેની અંદર આપેલા 16 પ્રશ્નોમાંથી તમારા જે પેપર છે એની અંદર કોઈ પણ 3 પ્રશ્નો પૂછાયા છે. એક પ્રશ્નના 3 માર્ક્સ હતા, એટલે ટોટલ 9 માર્ક્સનો પ્રશ્ન હતો વિદ્યાર્થી મિત્રો, જેની અંદર તમારે માગ્યા મુજબ પ્રશ્નોના જે છે એ જવાબ આપવાના હતા, બરાબર છે. તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો આ બધા પ્રશ્નો હતા, જેની અંદર તમારે કમેન્ટ કરવાનું છે કે તમારે કયા 3 પ્રશ્નો પૂછાયા હતા, તમને આવડ્યા કે નહીં. અને આ બાકીના જે પ્રશ્નો છે એ પણ ખાસ તૈયાર કરી દેજો. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, જે પ્રશ્ન નંબર 4A છે એની અંદર તમને નામ નિર્દેશનવાળું આકૃતિ પૂછાયેલી છે, એટલે 3માંથી કોઈ પણ એક આકૃતિ તમારે પૂછાઈ છે. તમારે કમેન્ટ કરવાનું છે કે તમારા પેપરમાં 3માંથી કઈ આકૃતિ પૂછાઈ હતી. બાકી 2 જે છે ખાસ તૈયાર કરી દેજો. પ્રકાશ સંશ્લેષણ દર્શાવતી આકૃતિ એ તમારા જે ચોપડી છે વિજ્ઞાનની એની અંદર આપેલી છે. પર્ણનો આડો છેદ પણ આપેલ છે અને કોષની પણ આકૃતિ આપેલી છે, બરાબર. એટલે એકદમ સહેલો પ્રશ્ન હતો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આકૃતિમાં તીરની નિશાની દર્શાવેલ ભાગનું નામ નિર્દેશન. આના 2 માર્ક્સ છે. આ 2માંથી તમારે પેપરમાં આ કઈ આકૃતિ છે ખાસ તમારે કમેન્ટ કરવાનું છે કે તમારે આ આકૃતિ છે પર્ણરંધ્રની કે કળશ પર્ણની, બરાબર. એમાંથી કોઈ પણ એક આકૃતિ તમારે 100% હશે. ચલો નામ નિર્દેશન કરી લઈએ. આ જે ઉપરનો ભાગ છે ને વિદ્યાર્થી મિત્રો અહીંયા, એ શું કહેવાય? ઢાંકણ કહેવાય, બરાબર. આ ભાગ જે છે આના ઢાંકણ કહેવાય. કળશ પરની વાત કરું છું પહેલાં. અને આ જે નીચેનો ભાગ છે એને તમે એમ કહી શકો કે કળશમાં ફેરવાયેલ પર્ણ. તો અહીંયા શું લખવાનું? કળશમાં ફેરવાયેલ પર્ણ. અહીંયા ઉપર ઢાંકણ. ક્લિયર? ચલો હવે બાજુમાં અહીંયા આ પર્ણરંધ્ર છે એની અંદર આપણે વાત કરીએ. તો આની અંદર જે છે આ ઉપરના ભાગે અહીંયા જે છે શું લખવાનું હતું? રક્ષક કોષો. અને આ જે અંદરનો ભાગ છે એ શું છે? પર્ણરંધ્ર. અહીંયા રક્ષક કોષો લખવાનું ને અહીંયા પર્ણરંધ્ર. ક્લિયર? તો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ 7 વિજ્ઞાનનું કુલ 25 ગુણનું તમારી જે એકમ કસોટી જુલાઈ 2022નું પેપર હતું, આખા પ્રશ્ન બેંકનું 100% સંપૂર્ણ સચોટ સોલ્યુશન જોયું. PDF જોતું હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો ખાસ ત્યાંથી ડાઉનલોડ કરી દેજો. ચેનલને સબસ્ક્રાઈબ કરજો, કારણ કે આવનારી એકમ કસોટીના પેપર સોલ્યુશનમાં સરળતાથી તમને સારી રીતે તૈયારી કરવા મળશે. વિડીયો ગમે તો લાઇક કરજો, વધુમાં વધુ આ વિડીયોને શેર કરજો.